નમસ્કાર મિત્રો, આજે આપણે સાંભળીશું શુક્રવારની પવિત્ર વ્રત કથા। જે પણ ભક્ત આ દિવસે શ્રદ્ધાપૂર્વક સંતોષી માતાનું વ્રત કરે છે અને આ કથા સાંભળે છે, માતાજી તેમના તમામ દુઃખ દૂર કરી સુખ શાંતિ આપે છે। તો ચલો શરૂ કરીએ। કથાનો પ્રારંભ। એક ડોશીમાં હતા, તેમને 7 દીકરા હતા। 6 દીકરા કમાતા હતા અને 7મો દીકરો એ આળસુ હતો। ડોશીમાં 6 દીકરાઓને સારું જમાડતા અને 7મા દીકરાને ભાઈઓનું વધેલું જૂઠું જમાડતા। એક દિવસ 7મા દીકરાને આ વાતની ખબર પડી। તેને ખૂબ જ દુઃખ થયું અને તેણે ઘર છોડી પરદેશ કમાવા જવાનો નિર્ણય કર્યો। જતા પહેલા તેણે પોતાની પત્નીને કહ્યું, હું કમાવા જાઉં છું, તું તારું ધ્યાન રાખજે અને શ્રદ્ધા રાખજે। દીકરો તો પરદેશ જઈને ખૂબ જ મોટો વેપારી બની ગયો, પણ અહીં તેની પત્ની પર સાસુ અને જેઠાણીઓ પર ખૂબ જ જુલમ કરવા લાગ્યા। તેને જંગલમાંથી લાકડા લાવવા પડતા અને બદલામાં સૂકો રોટલો મળતો। એક દિવસ લાકડા લેવા જતી વખતે તેણે કેટલીક સ્ત્રીઓને વ્રત કરતી જોઈ। તેને પૂછ્યું, બહેનો, આ કયું વ્રત છે? સ્ત્રીઓએ કહ્યું, આ સંતોષી માતાનું વ્રત છે। શુક્રવારે ગોળ ચણાનો પ્રસાદ ધરાવી કથા કરવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે, પણ યાદ રાખજો, આ દિવસે ભૂલે ચૂકે પણ ખાટું ખાવું નહીં। વહુએ શ્રદ્ધાથી વ્રત શરૂ કર્યું। થોડા શુક્રવારમાં માતાજીની કૃપા થઈ અને તેના પતિનો પત્ર આવ્યો અને સાથે ઘણા પૈસા પણ આવ્યા। થોડા સમય પછી તેનો પતિ પોતે પણ પાછો આવ્યો। પતિના આવ્યા પછી વહુએ વ્રતનું ઉજવણું કરવાનું નક્કી કર્યું। તેણે જેઠાણીના છોકરાઓને જમવા તેડાવ્યા। ઈર્ષાળુ જેઠાણીઓએ છોકરાઓને શીખવાડ્યું હતું કે જમતી વખતે કાંઈક ખાટું માંગજો। છોકરાઓએ જમતી વખતે જીદ કરી અને બહારથી આંબલી લાવીને ખાધી। આનાથી માતાજી કોપાયમાન થયા। વહુના પતિને રાજાના સૈનિકો પકડી ગયા। વહુ રડતી રડતી માતાજીના શરણમાં ગઈ। માતાજીએ સ્વપ્નમાં આવીને તેની ભૂલ જણાવી। વહુએ ફરીથી શ્રદ્ધાપૂર્વક સાચું ઉજવણું કર્યું। આ વખતે ઉજવણું સફળ થયું। માતાજી પ્રસન્ન થયા અને પતિને જેલમાંથી છૂટીને ઘરે આવ્યો અને આખું ઘર ધન ધાન્યથી ભરાઈ ગયું। જેઠાણીઓએ પણ માફી માંગી અને સૌ હળી મળીને રહેવા લાગ્યા। બોલો સંતોષી માતાની જય। તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી।